નમસ્કાર મિત્રો, આપણે ચેપ્ટર 5 ભાગીદારનો પ્રવેશ એમાં દાખલા નંબર 19ની શરૂઆત કરીશું. રકમ જોઈ લઈએ આપણે. ટપ્પુ અને સોનું 1:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2016ના રોજ તેમની પેઢીનું પાક્કું સરવૈયું નીચે મુજબ છે. આપણને અહીંયા પાક્કું સરવૈયું આપેલું છે અને સામે હવાલા આપેલા છે. તો આપણે હવાલા પહેલાં ટીક કરવાના રહેશે, બરાબર છે. તો સૌ પ્રથમ હવાલો છે, પાઘડીનું મૂલ્યાંકન 54,000 કરવામાં આવ્યું. હવાલો છે, પાઘડીનું મૂલ્યાંકન 54,000 કરવામાં આવ્યું. તો એ પાઘડીની જે નવી પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે એના આધારે નવો ભાગીદાર કેટલી પાઘડી પેઢીમાં લાવશે એ આપણે શોધવાનું રહેશે. ત્યાર પછી છે, દેવાદારો પર ઘાલખાદ અનામત ₹10,000 રાખવી. તો આપણે દેવાદારો પર ટીક કરવાનું રહેશે. ત્યાર પછી છે, જમીન મકાનની કિંમતમાં 10%નો વધારો કરવો. એટલે જમીન મકાન પર હવાલો છે, તો આપણે જમીન મકાન પર ટીક કરીશું. આગળ, યંત્રોની ચોપડી કિંમત તેની બજાર કિંમત કરતાં 25% વધુ છે. તો યંત્રમાં હવાલો છે માટે આપણે એના પર ટીક કરીશું. આગળ, સ્ટોકની કિંમત 10% ઘટાડવી. તો સ્ટોકમાં હવાલો ત્યાં ટીક કરીશું. આગળ, ગોલી નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% જેટલી રકમ મૂડી તરીકે લાવશે. શું કહેવા માંગે છે? ગોલી નામનો જે નવો ભાગીદાર છે એ પેઢીની જે ચોખ્ખી મિલકતો છે ને એ ચોખ્ખી મિલકતના 50% જેટલી રકમ એ પોતાની મૂડી તરીકે લાવશે, જે આપણે શોધવાની રહેશે. આગળ, સાતમો, ગોલી તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે. એણે જે પાઘડીની રકમ લાવવાની છે એ પોતે રોકડમાં લાવશે. પેઢીની પાઘડી આપણને આપેલી છે 54,000, એના આધારે આપણે ગોલીની પાઘડી શોધીશું. આગળ, ટપ્પુ તેના નફાનો, દરેક જણ અહીંયા ખાસ લાઈન કરવાની છે, નફાનો આપેલું છે 1/3 ભાગ, જ્યારે સોનું તેના નફાના ભાગમાંથી નીચે લાઈન કરીશું 1/6 ભાગ ગોલીને આપશે. આપણે તમને અગાઉ કીધું હતું કે માંથી શબ્દ વાપર્યો હોય ને તો એનો મતલબ એવો છે કે ભાગીદારનો ત્યાગ આપણને આપી દીધો છે. પણ નો શબ્દ હોય તો એ ભાગીદારનો ત્યાગ નથી, પરંતુ ત્યાગ આપણે શોધવો પડે. તો કઈ રીતે શોધાય? તો ટપ્પુ તેના નફાનો આટલો ભાગ આપે છે ને ગોલીને, તો ટપ્પુનો ત્યાગ આપણે શોધવો પડે. તો એવું લખાય કે ટપ્પુનો ત્યાગ બરાબર એનું જૂનું પ્રમાણ ગુણ્યા એ પોતાના નફાનો જે ભાગ આપે છે એ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને ટપ્પુનો ત્યાગ મળશે, બરાબર. અને બંને ભાગીદારોનો ત્યાગ મળી જશે એટલે બંનેના ત્યાગનો સરવાળો કરીશું તો ગોલીનો પ્રવેશ ભાગ આપણને મળશે. કારણ કે દાખલામાં ક્યાંય પણ ગોલીનો પ્રવેશ ભાગ આપણને આપેલો નથી, બરાબર છે. તો આપણે દાખલાની શરૂઆત કરીશું. સૌપ્રથમ બે ભાગીદારો છે, ટપ્પુ અને ગોલી. ટપ્પુ, સોનું અને ગોલી નામનો નવો ભાગીદાર પ્રવેશે છે. જૂનું પ્રમાણ આપેલું છે એમનું 1:2, એટલે ટોટલ થશે 3. ટપ્પુ શું કરે છે? પોતાના નફામાંથી 1/3 ભાગ આપે છે, જ્યારે સોનું પોતાના નફામાંથી 1/6 ભાગ ગોલીને આપે છે. તો અહીંયા શું છે કે ટપ્પુનો ત્યાગ આપણે શોધવો પડશે, કારણ કે અહીંયા નો શબ્દ આપેલો છે. જ્યારે અહીંયા સોનું પોતાના નફામાંથી ભાગ આપેલા છે માટે સોનુનો ત્યાગ આપણને આપી દીધેલો છે. ટપ્પુનો ત્યાગ આપણે શોધવો પડશે. તો આપણને ટપ્પુનો ત્યાગ નથી આપ્યો, સોનુનો ત્યાગ સીધો આપેલો છે. તો ટપ્પુનો ત્યાગ આપણે શોધવો પડે. જ્યારે નો શબ્દનો ઉપયોગ કર્યો હોય કે નફાનો આટલો ભાગ આપે છે ત્યારે આપણે એ ભાગીદારનો ત્યાગ શોધવો પડે. એનું સૂત્ર છે જૂનું પ્રમાણ ગુણ્યા ટપ્પુના નફાનો ભાગ, એટલે કે ટપ્પુ પોતાના નફામાંથી જે ભાગ આપે છે એ લખવાનું છે. તો ટપ્પુનું જૂનું પ્રમાણ છે 1/3 અને ટપ્પુ પોતાના નફામાંથી 1/3 ભાગ આપે છે. તો ગુણાકાર કરીશું તો 1/9 આવશે. તો ટપ્પુનો ત્યાગ મળ્યો આપણને 1/9 અને સોનુનો ત્યાગ આપણને આપેલો છે 1/6, બરાબર છે. હવે એના આધારે આપણે બંનેનું પ્રમાણ તો મળ્યું છે પણ બંનેના છેદ સરખા નથી. તો છેદ સરખા કરવા માટે 1/9 અને 1/6 છે,
તો આપણે 9 અને 6નો લસા લઈશું. તો 9 અને 6નો લસા લઈએ ને તો આપણને 18 મળે છે. લસા લેતા દરેકને આવડતું હશે, તો છતાં એકવાર શીખવાડી દઈએ. 9 અને 6 અહીંયા લખીશું. અહીંયા બેકી સંખ્યા છે, આપણે 3થી અથવા 2થી ભાગ ચલાવી શકીએ. તો 3થી ભાગ ચલાવીએ તો 3 તરી 9, 3 દુ 6, બરાબર છે. ફરી 3થી ભાગ ચલાવીશું. 3 એકા 3, 3 ગણા ઘડિયા 2 નહીં આવે એટલે 2 લખીશું. અને હવે આપણે 2થી ભાગ ચલાવીએ તો છેલ્લે જ્યાં સુધી 1 ના થાય ત્યાં સુધી આપણે ભાગ ચલાવીએ છીએ. તો 3 ગુણ્યા 3 ગુણ્યા 2 કરીએ તો 18 આવશે. તો છેદ સરખા કરવા માટે લસા આપણને 18 મળે છે. તો આના છેદમાં 18 કરીએ તો 9 દુ 18, તો ઉપર 2 લખવા પડે. અહીંયા 6 છે તો 6 તરી 18, તો ઉપર પણ 3 લખવા પડે. તો બંનેના છેદ હવે સરખા થઈ ગયા છે. તો 2 એકા 2 છેદમાં 18 અને 3 એકા 3 છેદમાં 18, બરાબર છે. તો 2 ભાગ્યા 18 અને 3 ભાગ્યા 18 આ છે બંનેનો ત્યાગ. તો ત્યાગનું પ્રમાણ શોધીએ તો ત્યાગનું પ્રમાણ મળ્યું આપણને 2:3, બરાબર છે. હવે ગોલી નામના નવા ભાગીદારને પ્રવેશ આપે છે, પરંતુ એનો પ્રવેશ ભાગ આપણને દાખલામાં આપેલો નથી. તો આપણે તમને સૂત્રો લખાય ત્યારે લખાયું હતું કે જૂના ભાગીદારોના ત્યાગનો જો સરવાળો કરી દઈએ ને તો નવા ભાગીદારનો પ્રવેશ ભાગ આપણને મળી જાય. તો હવે આપણે નવું પ્રમાણ શોધવાનું છે ત્રણેય ભાગીદારનું, કારણ કે જે કંઈ નવો ભાગીદાર પાઘડી લાવે છે એ પાઘડીની રકમ પણ આપણે શોધવાની છે. તો નવું પ્રમાણ શોધીશું આપણે. તેમાં આવશે જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો ટપુ, સોનું અને ગોલી. તો ટપુનો ભાગ જૂનું પ્રમાણ છે 1/3, સોનુનું છે 2/3 અને ગોલીનું આપણને આપેલું નથી. પણ શું કરીશું આપણે બંનેના ત્યાગનો સરવાળો કરીશું. એટલે આનો ત્યાગ છે ટપુનો 2/18, સોનુનો છે 3/18, તો 2 + 3 એટલે 5/18 એ ગોલીનો ભાગ આપણને મળી જાય. હવે આપણે ટપુ અને સોનુનું નવું પ્રમાણ શોધીશું. તો 1/3 અને 2/3 માઇનસ એમનો ત્યાગ 2/18 અને 3/18. હવે અહીંયા 18 છે, અહીંયા 1/3 છે. જો આપણે અહીંયા 18 કરવા હોય તો 3 6 18 થાય. નીચે 6 લખ્યા તો ઉપર પણ 6 લખવા પડે. તો 6 એકા 6 માઇનસ 2 કરીએ તો 6 માંથી 2 જશે તો 4/18 મળશે. એ જ રીતે અહીંયા 2/3 છે, નીચે 3 છે, 18 કરવા હોય તો 3 6 18, નીચે 6 મૂકે તો ઉપર 6 મૂકવા પડે. 6 દુ 12 અને 12 માંથી 3 જશે તો આવશે 9/18. તો આ રીતે ત્રણેય ભાગીદારોનું નવું પ્રમાણ આપણને મળી ગયું, કારણ કે છેદ ત્રણેયના સરખા છે. તો 4:9:5 આ મળ્યું એ લોકોનું નવું પ્રમાણ, બરાબર છે. હવે આપણને હવાલામાં આપેલું હતું કે પહેલો જ હવાલો હતો કે પાઘડીનું મૂલ્યાંકન 54,000 કરવામાં આવ્યું. હવે જો પાઘડીનું મૂલ્યાંકન 54,000 કરવામાં આવ્યું હોય તો નવો ભાગીદાર ગોલી છે એ પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવે છે એવું આપણને હવાલા નંબર 7માં કીધું છે કે ગોલી તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે. તો ગોલી કેટલી રકમ પાઘડી તરીકે રોકડમાં લાવશે એ આપણે શોધવું પડશે. તો ગોલીના ભાગની પાઘડી બરાબર, તો કુલ પાઘડીને પહેલા હવાલામાં આપે છે કે પાઘડીનું મૂલ્યાંકન 54,000 કરવામાં આવ્યું. તો પેઢીની કુલ પાઘડી ગુણ્યા ગોલીનો ભાગ. તો કુલ પાઘડીની રકમ છે 54,000 ગુણ્યા ગોલીનો ભાગ છે 5/18, તો આપણને મળશે 15,000. એટલે 15,000 રૂપિયા ગોલી પાઘડી તરીકે રોકડા લાવશે. તો એની આમનોંધ શું થાય? તો આમનોંધ થશે કે રોકડ ખાતે ઉધાર, તે પાઘડી પ્રીમિયમ ખાતે જમા, બરાબર છે. તો એ પાઘડી પ્રીમિયમની જે રકમ લાવ્યો છે એ કોની વચ્ચે વહેંચાશે? તો જૂના ભાગીદારો વચ્ચે એમના ત્યાગના પ્રમાણમાં. તો જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ આપણે શોધ્યું હતું હમણાં. ટપુનું ત્યાગનું પ્રમાણ હતું 2/5 અને સોનુનું પ્રમાણ હતું 3/5, બરાબર છે. તો એ ત્યાગના પ્રમાણમાં આપણે વહેંચવાનું છે. તો 15,000 ગુણ્યા 2/5 કરીશું તો ટપુને મળશે 6,000 અને 15,000 ગુણ્યા 3/5 કરશું તો સોનુને મળશે 9,000, બરાબર છે. તો નવો ભાગીદાર જે પાઘડી લાવે છે એ જૂના બંને ભાગીદારો વચ્ચે એમના ત્યાગના પ્રમાણમાં વહેંચાશે, બરાબર છે. હવે આપણે હવાલા નંબર 4 સમજી લઈએ. યંત્રો
યંત્રોની ચોપડી કિંમત તેની બજાર કિંમત કરતાં 25% વધુ છે. તો હવાલામાં આવશે આપણે આગળ. તો આપણને એવું કીધું છે કે યંત્રોની બજાર કિંમત 25% વધુ છે. તો આપણને કિંમત આપી છે, બજાર કિંમત 125 છે, તો મૂળ કિંમત કેટલી આપણે 100 ધારવાની. તો આપણે લખીશું 125 એ 100. તો આપણને દાખલાની અંદર યંત્રોની બજાર કિંમત આપેલી છે 1 લાખ રૂપિયા જૂના પાકા સર્વેમાં. તો 1 લાખે કેટલા થાય? 125 એ 100, તો 1 લાખે કેટલા? તો જો આપણે ચોકડી ગુણાકાર કરીશું, 1 લાખ ગુણ્યા 100 ભાગ્યા 125 કરીશું તો આવશે 80,000. એટલે કે એની મૂળ કિંમત કેટલી છે? 80,000 રૂપિયા. બરાબર છે. તો 1 લાખ પાઘડી દર્શાવેલી છે, જે 25% વધુ દર્શાવેલી છે. તો વધુ દર્શાવી છે તો આપણે શું કરી દેવી પડે? એને ઓછી કરી દેવી પડે. તો કિંમત કેટલી રાખવાની છે? 80,000 રાખવાની છે. તો આપણે શું કરવાનું છે? એની કિંમતમાં 20,000નો ઘટાડો કરવાનો છે. બરાબર છે. તો આ થઈ યંત્રોની ગણતરી. હવે આપણે દાખલાની શરૂઆત કરીશું. તો દાખલાની શરૂઆત કરવા માટે આપણે ખાતા બનાવ્યા છે. એમાં સૌ પ્રથમ છે દાખલા નંબર 19 ભાગીદારનો પ્રવેશ. એમાં સૌથી પહેલાં બનાવ્યું છે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું. બરાબર છે. નીચે બનાવ્યું છે આપણે ભાગીદારોના મૂડી ખાતા. એમાં બે ભાગીદારો ટપ્પુ અને સોનું. અને ત્યાર પછી બનાવ્યું છે આપણે રોકડ ખાતું. અને એક આપણે પાકું સર્વે બનાવ્યું છે. પણ ક્યારનું પાકું સર્વે બનાવ્યું છે? તો લખ્યું છે આપણે કે તારીખ 31/3/16ના રોજનું ગોલીના પ્રવેશ બાદનું પાકું સર્વૈયો. બરાબર છે. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીશું. તો દાખલાની અંદર રકમ આપણે જોઈ લીધી છે. રકમ જોતા જઈએ અને લખતા જઈએ. તો સૌપ્રથમ જૂનું જે પાકું સર્વે આપેલું છે એની મૂડી દેવા બાજુથી આપણે શરૂઆત કરીશું. તો મૂડી દેવા બાજુ પર આપણને સૌપ્રથમ આપેલી છે ભાગીદારોની મૂડી, જે એમના મૂડી ખાતામાં લખવામાં આવશે. તો મૂડી લખીશું આપણે બાકી આગળ લાવ્યા કરીને. લખીએ અહીંયા બાકી આગળ લાવ્યા. એમાં ટપ્પુની મૂડી આપણને આપેલી છે 2 લાખ રૂપિયા અને સોનુની મૂડી આપણને આપી છે 3 લાખ રૂપિયા. બરાબર છે. આગળ નફા નુકસાન ખાતું આપણને આપેલું છે. મૂડી દેવા બાજુ પર છે એટલે જમા બાકી કહેવાય. અને નફા નુકસાન ખાતાની જમા બાકી હોય તો એ ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવશે. તો એ નફા નુકસાન ખાતાની જમા બાકી ભાગીદારો વચ્ચે એમના જૂના પ્રમાણમાં વહેંચવામાં આવશે. તો આપણે અહીંયા લખીશું નફા નુકસાન ખાતે જે રકમ છે એ બંને ભાગીદારો વચ્ચે એમના જૂના પ્રમાણમાં વહેંચીશું. રકમ છે એની 48,000, જે બંને ભાગીદારો વચ્ચે 1:2 પ્રમાણમાં વહેંચીએ તો ટપ્પુના ભાગે આવશે 16,000 અને સોનુના ભાગે આવશે 32,000. બરાબર છે. આગળ જોઈએ, લેણદારો આપણને આપેલા છે, પરંતુ લેણદારોમાં કોઈ હવાલો નથી. માટે લેણદારો આપણે પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ પર લખવાના રહેશે. લેણદારો લખીશું આપણે લેણદારો. હવાલો નથી માટે સીધી રકમ આપણે બહાર લખીએ છીએ 50,000 રૂપિયા. આગળ છે ગાલખાદ અનામત. ગાલખાદ અનામતમાં હવાલો છે. હવાલા નંબર છે 2. બીજો હવાલો છે કે દેવાદાર પર ગાલખાદ અનામત 10,000 રાખવી. કેટલી ગાલખાદ અનામત રાખવાની છે? 10,000. આની અસર, આ હવાલાની અસર દેવાદાર ઉપર પણ પડશે અને ગાલખાદ અનામત ઉપર પણ પડશે. પહેલા શું કરવાનું છે? આપણે દેવાદારોમાંથી ગાલખાદ અનામત બાદ કરવાની છે. તો મિલકત લેણા બાજુ પર આપણે લખીશું દેવાદારો. દેવાદારો આપણને આપેલા છે 80,000ના. એમાંથી આપણે ગાલખાદ અનામત બાદ કરવાની છે. કેટલી ગાલખાદ અનામત રાખવાની છે? 10,000 રૂપિયા. તો 80,000માંથી આપણે 10,000 માઇનસ કરીશું તો દેવાદાર આપણને મળશે 70,000ના. બરાબર. તો આ હવાલાની અસર આપણે દેવાદાર ઉપર તો આપી, તો ગાલખાદ અનામત ઉપર એની શું અસર થશે?
તો જો ગાલખાદ અનામત આપણને કેટલી આપેલી છે આખા સરળમાં 16,000 આપેલી છે અને આપણને શું કહે છે કે ગાલખાદ અનામત રાખવાની છે કેટલી 10,000 જ રાખવાની છે ગાલખાદ અનામત. તો 16,000 ની આપણે ગાલખાદ અનામત રાખેલી છે, હવે આપણે 10,000 જ રાખવાની છે. એનો મતલબ કે 6,000 ની ગાલખાદ અનામતની હવે આપણે જરૂર નથી અને એટલી ગાલખાદ અનામત શું કરવાની છે માંડી વાળવાની છે. જો ગાલખાદ અનામત રાખવાની હોય ને તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર આવે, પરંતુ ગાલખાદ માંડી વાળવાની હોય અથવા તો એટલી ઓછી કરવાની હોય આપણે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર આવશે. કારણ એ છે કે આપણે ખર્ચ હોય તો ઉધાર બાજુ પર લખીએ છીએ અને આવક કે ફાયદો હોય તો જમા બાજુ પર લખીએ છીએ. ગાલખાદ અનામત રાખવાની હોય તો આપણા માટે ખર્ચ કહેવાય તો અહીંયા લખવું પડે, પણ ગાલખાદ અનામત આપણે એટલી ઓછી કરવાની છે તો આપણા માટે એ ફાયદો છે, માટે લખીશું આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર લખીશું આપણે ગાલખાદ અનામત ખાતે રકમ લખીશું. કેટલો ઘટાડો કરવાનો છે આપણે તો 6,000 નો ઘટાડો કરવાનો છે. બરાબર છે. આગળ જોઈએ મૂડી દેવા બાજુ આપણી પૂરી થઈ ગઈ છે. હવે આપણે મિલકત દેવા બાજુ જોઈએ તો મિલકત દેવા બાજુ પર પાઘડી આપી છે, એ છે પેઢીની જૂની પાઘડી. આપણે તમને કીધું છે કે જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાય, પણ ક્યાં વહેંચાય તો ભાગીદારોના મૂડી ખાતામાં. જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં, તો આમનું શું થાય છે જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે જૂની પાઘડી ખાતે જમા. તો જૂના ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ પર લખીશું આપણે પાઘડી ખાતે. બરાબર. કયા પ્રમાણમાં વહેંચવાની છે તો એમના જૂના પ્રમાણમાં. તો 1:2 ના પ્રમાણમાં વહેંચીશું આપણે એની વચ્ચે તો આવશે બંને વચ્ચે 18,000 આવશે ટપુના ભાગે અને સોનુના ભાગે આવશે 36,000. બરાબર છે. તો 54,000 કુલ પાઘડી હતી, આપણે બંને વચ્ચે 1:2 ના પ્રમાણમાં વહેંચી દીધી. ત્યાર પછી છે જમીન મકાન. તો જમીન મકાન કેટલા છે 3 લાખના છે. એનો હવાલો શું છે તો જમીન મકાનની કિંમતમાં 10% વધારો કરવો. બરાબર છે. તો મિલકતની કિંમતમાં વધારો થાય તો ક્યાં અસર આવશે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર. મિલકતની કિંમતમાં વધારો થાય તો આપણને ફાયદો થાય છે, માટે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર લખીશું આપણે જમીન મકાન ખાતે. કેટલો વધારો કરવાનો છે તો 10%નો. તો 3 લાખના 10% આવશે 30,000. એની હવાલો છે માટે 2 અસર થશે. બીજી અસર આવશે પાક્કા સરવૈયાની મિલકત લેણા બાજુ પર આપણે લખીશું જમીન મકાન. હવાલો છે માટે અંદરના ખાનામાં લખીશું 3 લાખ રૂપિયા અને એમાં શું કરવાનું છે આપણે વધારો કરવાનો છે એટલો 30,000નો. તો બાદ જમીન મકાનની કિંમત આવશે 3,30,000 રૂપિયા. હવે આગળ જોઈએ આપણે હવાલાની 2 અસર આપણે આપી દીધી છે. હવે છે આગળ યંત્રો. તો યંત્રોમાં પણ હવાલો છે. તો પાકા સરવમાં યંત્રો આપણે અંદરના ખાનામાં લખીશું જેની કિંમત છે 1,00,000 રૂપિયા. હવે એનો હવાલો છે ચોથો હવાલો કે યંત્રોની ચોપડે કિંમત બજાર કિંમત કરતાં 25% વધુ છે. તો અને ચોપડે કિંમત આપણને જે આપેલી છે ને એ કેટલી લખાઈ છે 25% વધુ લખાઈ ગઈ છે. તો 25% વધુ લખાઈ ગઈ છે તો એટલી આપણે ઓછી કરવી પડે. તો આપણે અગાઉ ગણતરી કરી હતી, ફરી એકવાર તમને સમજાવી દઉં એ હવાલો. તો યંત્રોની બજાર કિંમત 25% વધુ છે એટલે કે 125 લેખે અહીંયા કિંમત લખાઈ ગઈ છે. આપણે તો મૂળ કિંમત લેવાની છે, તો જે વધુ લખાઈ ગઈ છે કિંમત એ આપણે બાદ કરવાની છે. તો પદ મૂકવાનું આપણે 125 100 તો 1 લાખે કેટલા તો મૂળ કિંમત મળશે આપણને 80,000. એટલે કે આપણે યંત્રોની કિંમત કેટલી રાખવાની છે 80,000. તો યંત્રોની કિંમત 80,000 રાખવાની છે અને આપણને 1 લાખ આપેલી છે તો એનો મતલબ એવો થાય કે 20,000નો આપણે ઘટાડો કરવો પડે. તો આપણે યંત્રની કિંમતમાં કરીશું ઘટાડો એટલે માઇનસ થશે. ઘટાડો લખાશે અહીંયા 20,000 રૂપિયા એટલે એની કિંમત મળશે
80,000 રૂપિયા. બરાબર છે. હવાલો છે માટે બીજી અસર આપવાની રહેશે આપણે. ઘટાડો થાય છે મિલકતની કિંમતમાં, તો મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર આવશે. લખીશું આપણે અહીંયા યંત્રો ખાતે કેટલો ઘટાડો થાય છે, તો 20,000નો ઘટાડો થાય છે. આગળ જોઈએ, સ્ટોક આપેલો છે, સ્ટોક છે 40,000નો. તો પાકા સરવાળામાં આપણે સ્ટોક લખીશું, પણ ક્યાં લખીશું આપણે? અંદરના ખાનામાં સ્ટોક લખીશું. હવાલો હોવાથી અંદરના ખાનામાં લખીએ આપણે. સ્ટોક છે 40,000, હવાલા નંબર 5 સ્ટોકની કિંમત 10% ઘટાડવાની છે. તો સ્ટોકની કિંમત 40,000 છે, એના 10% એટલે કે 4,000 આપણે ઘટાડવાની છે. તો સ્ટોકની કિંમત હવે કેટલી થઈ જશે? તો સ્ટોકની કિંમત થશે 36,000. બરાબર છે. હવે આ 4,000 ઘટાડો થયો અને મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર આવે. લખીશું આપણે સ્ટોક ખાતે રકમ લખવાની 4,000 રૂપિયા. બરાબર છે. આગળ જોઈએ આપણે દેવાદારો. તો દેવાદારોની ગણતરી આપણે થઈ ગઈ છે અને ત્યાર પછી આપી છે રોકડ શિલ્લક. તો આપણે જે રોકડ ખાતું બનાવ્યું છે ને, એ રોકડ ખાતાની અંદર શરૂની બાકી, એને આપણે કહીશું બાકી આગળ લાવ્યા, એ આપણે લખીશું 40,000 રૂપિયા. બરાબર છે. તો આપણે પાકા સરવૈયાની બધી વિગતો લખાઈ ગઈ છે. હવે હવાલા જોઈ લઈએ. જે કોઈ હવાલા બાકી રહી ગયા છે એની અસર આપણે આપીશું. ચલો, લખેલું છે કે હવાલામાં ઉપરની તારીખે તેઓએ બોલીને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો અને પ્રવેશની શરતો નીચે મુજબ હતી. માં સૌથી પહેલું છે કે પાઘડીનું મૂલ્યાંકન 54,000 કરવામાં આવ્યું. બરાબર. આપણે એની ગણતરી કરી હતી કે નવી પેઢીની પાઘડી આપણને આપી દીધેલી છે 54,000. તો એમાં નવો જે ભાગીદાર છે ગોલી, એ પોતાની પાઘડીની રકમ રોકડમાં લાવે છે એવું આપણને હવાલા નંબર 7માં કીધેલું છે કે ગોલી પોતાના ભાગની જે પાઘડી છે એ રોકડમાં લાવે છે. તો એની આમનોંધ શું થાય એ આપણે કરી દઈએ. એ પાઘડીની રકમ લાવે છે તો એની આમ થાય રોકડ ખાતે ઉધાર, તે પાઘડી પ્રીમિયમ ખાતે જમા. તો રોકડ ખાતાની ઉધાર બાજુ પર આપણે અસર આપીશું. રોકડ ખાતાની ઉધાર બાજુ પર લખીશું આપણે પાઘડી પ્રીમિયમ ખાતે. પાઘડીની રકમ કેટલી છે? 15,000 રૂપિયા. હવે નવો ભાગીદાર જે પાઘડીની રકમ લાવ્યો છે એ જૂના ભાગીદારો વચ્ચે એમના ત્યાગના પ્રમાણમાં વહેંચવાની રહેશે. તો આમનું થશે પાઘડી પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા. તો જૂના ભાગીદારોનું જે મૂડી ખાતું છે એની જમા બાજુ પર આપણે નોંધ કરીશું. તો આવશે, લખીશું અહીંયા પાઘડી પ્રીમિયમ ખાતે, અને બંને વચ્ચે કયા પ્રમાણમાં વેચાશે? તો ત્યાગના પ્રમાણમાં વેચાશે. અને આપણે શોધીતી રકમ કેટલી લખાશે? તો ટપુના ભાગે આવશે 6,000 અને સોનુના ભાગે આવશે 9,000. તો એ રકમ આપણે અહીંયા લખવાની રહેશે. ટપુના ભાગે આવશે 6,000 અને સોનુના ભાગે આવશે 9,000. બરાબર છે. તો ગોળીના ભાગની જે પાઘડી હતી એ બંને ભાગીદારો વચ્ચે આપણે વહેંચી દીધી છે. બે અસર આપણે આપી દીધી છે. તો પહેલો હવાલો આપણો પૂરો થયો. બીજો હવાલો, એમાં પણ આપણે અસર આપી દીધી છે દેવાદારો ઉપર. ત્રીજો હવાલો જમીન મકાનનો, એ પણ આપણે થઈ ગયો છે. ચોથો હવાલો યંત્ર, એ પણ થઈ ગયો. પાંચમો સ્ટોકની કિંમતમાં, તો સ્ટોકની કિંમતમાં પણ આપણે જે ઘટાડો કરવાનો હતો એ આપણે કરી નાખ્યો છે. આગળ ગોલી નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% જેટલી રકમ મૂડી તરીકે લાવશે. ખૂબ જ મહત્વનો હવાલો છે. બાકીના બધા હવાલા છેલ્લા હતા જે આપણે કરી નાખ્યા છે. હવે ખાસ આ હવાલા તરફ આપણે ધ્યાન આપવાનું છે. શું કહેવા માંગે છે કે ગોલી નામનો જે ભાગીદાર છે એ પોતે જે મૂડી લાવવાની છે એ કેટલી લાવે છે? તો ચોખ્ખી મિલકતની 50% રકમ જેટલી. તો આપણે શોધીશું ગોલીએ લાવવાની મૂડી. બરાબર. તો
ચોખ્ખી મિલકતના 50% લાવે છે ને, તો પહેલાં તો આપણે ચોખ્ખી મિલકત શોધી દેવી પડે. તો ચોખ્ખી મિલકત એટલે શું થાય? તો કુલ મિલકતમાંથી કુલ દેવા બાદ કરીએ તો આપણને પેઢીની ચોખ્ખી મિલકત મળે. બરાબર છે? તો કુલ મિલકતમાંથી કુલ દેવા બાદ કરીએ તો આપણને શું મળે? જો આપણે પાક્કું સરવૈયા પરથી જો સમજીએ ને તો આપણે પાક્કું સરવૈયાઓ બનાવીએ છીએ. બરાબર છે? તો પાક્કા સરવૈયામાં અહીંયા આવે કાયમી મિલકતો અને ચાલુ મિલકતો, જ્યારે આ બાજુ પર આવે છે બિન ચાલુ દેવા અને ચાલુ દેવા. તો આ જે મિલકતોનો સરવાળો છે, કુલ મિલકતો, એમાંથી કુલ દેવા એટલે કે બિન ચાલુ દેવા અને ચાલુ દેવાનો સરવાળો આપણે બાદ કરીએ, ચોખ્ખી કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરીએ તો આપણને શું મળી જાય? મૂડી મળે. બરાબર? તો કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરીએ તો આપણને કુલ મૂડી મળે, અને એ જ શું કહેવાય? ચોખ્ખી મિલકત. કારણ કે ચોખ્ખી મિલકત બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા, અને કુલ મિલકતમાંથી કુલ દેવા બાદ કરીએ તો આપણને શું મળે છે? કુલ મૂડી. તો ચોખ્ખી મિલકત એ જ કહેવાય કુલ મૂડી. બરાબર? તો કુલ મૂડી એટલે શું? તો ત્રણેય ભાગીદારોની મૂડી, ટપુની મૂડી વત્તા સોનુની મૂડી વત્તા ગોલીની મૂડી. બરાબર છે? તો આમાં શું કહે છે કે ચોખ્ખી મિલકતના 50% રકમ લાવે છે. તો હવે એ 50% રકમ એટલે કેટલી રકમ થાય એ આપણે શોધવી પડે. તો એના માટે જો આપણને ટપુ અને સોનુની મૂડી મળી જાય ને, તો એ જે રકમ હશે કુલ મૂડી એટલે કે ટપુ અને સોનુની સંયુક્ત મૂડી અને ગોલીની મૂડી બંને 50-50% હોય એટલે ટોટલ 100% કુલ મૂડી થાય. તો જો ટપુ અને સોનુની મૂડી આપણને મળી જાય તો એ 50% રકમ હોય તો ગોલીની મૂડી પણ 50% છે. તો બંનેની મૂડીનો આપણે સરવાળો કરીશું તો ગોલીની આપણને મૂડી મળી જશે. તો એના માટે આપણે શું કરવું પડશે? સૌપ્રથમ તો આપણે મૂડી ખાતામાં ટપુ અને સોનુની મૂડી શોધવી પડશે. તો એના માટે આપણે હવે મૂડી ખાતા બંધ કરવા પડે. તો મૂડી ખાતા બંધ કરવા માટે સૌપ્રથમ આપણે એક પછી એક ખાતા બંધ કરીશું. તો સૌપ્રથમ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ. તો પુનઃ મૂલ્યાંકન ખાતાનો જમા બાજુનો સરવાળો વધારે આવે છે, એ છે 36,000 રૂપિયા. બરાબર છે? એ આપણે લખી રાખીશું ઉધાર બાજુ પર. એમાંથી 20,000 અને 4,000 બાદ કરીશું તો તફાવત આવશે 12,000 રૂપિયા. બરાબર છે? એ 12,000 રૂપિયા જે રકમ મળી શું કહેવાશે? નફો. પણ ક્યાં લઈ જવાનો? તો મૂડી ખાતે જૂના ભાગીદારના. કયા પ્રમાણે વેચવાનું? તેમના જૂના પ્રમાણમાં. બરાબર છે? તો નફો આપણે વેચીશું ટપ્પુ અને સોનું વચ્ચે 1:2 પ્રમાણમાં વેચીએ તો આવશે ટપ્પુના ભાગે 4,000, સોનુના ભાગે આવશે 8,000. એ નફાની રકમ ક્યાં લાવવાની છે? આપણે ભાગીદારોના મૂડી ખાતામાં લાવવાની છે. તો મૂડી ખાતાની જમા બાજુ પર નફો આવશે. તો લખીશું આપણે ક્યાંથી લાયા? તો પુનઃ મૂલ્યાંકન ખાતેથી લાયા, માટે લખીશું પુનઃ મૂલ્યાંકન ખાતે, અને કૌંસમાં લખો એ નફો તો લખી શકાય 4,000 અને 8,000. બરાબર છે? તો આપણું પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ થઈ ગયું છે. હવે આપણે ભાગીદારોના મૂડી ખાતા બંધ કરીશું. તો ભાગીદારોના મૂડી ખાતા બંધ કરીએ તો ટપુનો જમા બાજુનો સરવાળો વધારે આવશે 2 લાખ વત્તા 16,000 પ્લસ 6,000 પ્લસ 4,000. તો સરવાળો આવશે 2,26,000. જે આપણે ઉધાર બાજુ પર પણ લખીશું 2,26,000. એમાંથી 18,000 જો આપણે માઇનસ કરીશું તો મળશે આપણને 2,08,000. તો આપણને શું મળ્યું? આપણને ટપુની મૂડી મળી ગઈ, જેને આપણે કહીશું બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. તો આપણે ટપુની મૂડી શોધી. એ જ રીતે આપણે સોનુની મૂડી શોધવાની છે. તો આપણે સરવાળો કરીશું સોનુનો તો આવશે 3 લાખ વત્તા 32,000 9,000 વત્તા 8,000. તો સરવાળો થશે 3,49,000. હવે 3,49,000 માંથી આપણે 36,000 બાદ કરીશું તો તફાવત આવશે 3,13,000. આ મળી ગઈ આપણને સોનુની મૂડી. હવે આપણે બંને મૂડી શા માટે શોધવાની હતી? કારણ કે આપણે ગોલીની મૂડી શોધવાની હતી. તો જોઈએ આપણે એવું કીધું હતું કે
ટપ્પુ અને સોનુની મૂડી 50%, તો એટલી જ મૂડી કોની થશે? ગોલીની થશે. તો ટપ્પુની મૂડી મળી આપણને 2,08,000 અને સોનુની થઈ 3,13,000. તો બંનેનો સરવાળો થયો 5,21,000. તો ગોલીની મૂડી કેટલી થશે? 5,21,000. બરાબર છે. તો ગોલીની મૂડી આપણને મળી ગઈ છે, જેની અસર આપણે આપવાની રહેશે. હવાલા નંબર 6 માં એવું હતું કે ગોલી નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% જેટલી રકમ મૂડી તરીકે લાવશે. તો મૂડી તરીકે રકમ લાવે છે તો આપણે એની આમ નોંધ કરવી પડે. રોકડ ખાતે ઉધાર તે ગોલીના મૂડી ખાતે જમા. તો રોકડ ખાતાની ઉધાર બાજુ પર લખી નાખીએ આપણે ગોલીના મૂડી ખાતે રકમ આવશે 5,21,000. ચલો એની બીજી અસર ક્યાં આવશે? તો બીજી અસર સીધી આપણે એના પાકા સરવાળામાં લખી નાખીશું. તો પાકું સરવૈયું આપણે જે બનાવ્યું છે એ પાકા સરવૈયામાં આપણે મૂડી લખી નાખીએ ત્રણેય ભાગીદારોની. તો મૂડીમાં ટપ્પુ, સોનુ અને ગોલી. તો ટપ્પુની મૂડી મળી હતી આપણને 2,08,000, સોનુની મૂડી 3,13,000. આપણે ગોલીની મૂડી લખવાની છે એ કેટલી મળી આપણને? 5,21,000. બરાબર છે. તો ગોલીની મૂડીની આપણે બીજી અસર આપી દીધી. ત્રણેયનો સરવાળો કરીએ તો આવે છે 10,42,000. બરાબર છે. તો હવે આપણે રોકડ ખાતું, આપણા બે ખાતા પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ થઈ ગયું છે અને આપણે મૂડી ખાતું પણ બંધ કર્યું. તો હવે આપણે રોકડ ખાતું બંધ કરીશું. તો રોકડ ખાતાની અંદર જોઈએ આપણે, તો રોકડ ખાતાની અંદર આપણી પાસે ત્રણ રકમ હતી 40,000, 15,000 અને 5,21,000. તો સરવાળો થાય છે 5,76,000. તો જમા બાજુ પર કોઈ રકમ નથી, માટે જે તફાવતની રકમ આવશે એ જ આખરની રોકડ શિલ્લક કહેવાશે, જેને કહીશું આપણે બાકી આગળ લઈ ગયા. બરાબર છે. એ 5,76,000 ક્યાં લખવાના આપણે? તો પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ પર રોકડ શિલ્લક તરીકે આપણે લખીશું 5,76,000. તો આપણા ત્રણેય ખાતા બંધ થઈ ગયા છે, માત્ર આપણે પાકું સરવૈયું બંધ કરવાનું છે. તો મિલકત લેણા બાજુનો સરવાળો છે 3,30,000 વત્તા 80,000 પ્લસ 70,000 અને 5,76,000. તો સરવાળો થશે 10,92,000. બરાબર છે. એ જ રીતે આપણે હવે કરીશું મૂડી દેવા બાજુનો સરવાળો. તો મૂડી દેવા બાજુ પર છે રકમ 10,42,000 અને 50,000. તો એનો પણ સરવાળો થશે 10,92,000. તો આપણા ત્રણેય ચારે ચાર ખાતા અહીંયા પૂરા થયા અને પાકા સરવાળાનો બંને બાજુનો સરવાળો સરખો થઈ ગયો છે. તો મિત્રો આપણે શું કર્યું એની અંદર? પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવ્યું હતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ ખાતું અને પાકું સરવૈયું. ને આપણે જે કંઈ હવાલા સમજાયા તમને એ બધી જ ગણતરી તમારે સ્વાધ્યાયના ચોપડામાં લખી અને દાખલા નંબર 19 ગણવાનો રહેશે.